મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ મહિલાઓએ કર્યું મહાદાન અંગદાન। સિવિલ હોસ્પિટલમાં થયું 180મું અંગદાન। સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 180 અંગદાન થકી 569 જરૂરિયાતમંદોને નવજીવન। પત્ની બબલી દેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો। હૃદય, એક લીવર, બંને કિડની મળી કુલ 4 અંગોનું દાન મળ્યું। અંગદાનમાં મળેલ હૃદયને ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દિવસના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો જોવા મળ્યો। પતિ મોહનલાલ સારવાર દરમિયાન બ્રેડ ડેડ થતા પત્ની બબલી દેવીએ સંવેદનાપૂર્ણ પતિના તમામ અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો। સમગ્ર વિગત એવી છે કે 51 વર્ષના મૂળ રાજસ્થાનના ડુંગરપુરના વતની અને નિકોલ અમદાવાદ ખાતે માર્બલની ફેક્ટરીમાં કામ કરતા મોહનલાલ યાદવને ફેક્ટરીમાં કામ કરતા 26/2/2025ના રોજ માથાને ભાગે ઈજાઓ થઈ હતી। માથાની ગંભીર ઈજાને કારણે હેમરેજ થયું, જેથી સારવાર અર્થે પ્રથમ નિકોલની ખાનગી હોસ્પિટલ, ત્યારબાદ જીસીએસ હોસ્પિટલમાં સારવાર કરાવી, પરંતુ સ્થિતિ ગંભીર બનતા તેઓને સઘન સારવાર અર્થે તારીખ 4/3/2025ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। અહીં સારવાર દરમિયાન 7/3/2025ના રોજ તબીબોએ મોહનલાલને બ્રેઇન ડેડ જાહેર કર્યા। મોહનલાલના પત્ની બબલી દેવી તથા તેમના 2 દીકરા નિલેશભાઈ અને જયેશભાઈ તેમજ દીકરી ભારતીબેનને તબીબોએ અંગદાન વિશે સમજાવવા પત્ની તેમજ 3 બાળકોએ સાથે મળી મોહનલાલની આ પરિસ્થિતિમાં તેમના અંગોનું દાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 180માં અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 587 અંગોનું દાન મળેલ છે, જેના થકી 569 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। 180માં અંગદાનથી મળેલી 2 કિડની અને 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે। આમાં અંગદાનથી કુલ 4 લોકોને નવજીવન આપવામાં સફળતા મળશે તેમ ઉમેર્યું હતું।